તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો હવે આપણે શેર મૂડીનું ચેપ્ટર ચાલુ છે અને આપણે આગલા લેક્ચરમાં આપણે દાખલા નંબર કેટલામો કર્યો હતો? દાખલા નંબર 9મો કર્યો હતો. તો અત્યારે આપણે દાખલા નંબર 10મો કર્યો હતો અને અત્યારે આપણે દાખલા નંબર 11મો કરવાનો છે. જો જી દાખલા નંબર 11 ની રકમ તમને સાઈડમાં દેખાતી હશે. આ દાખલો થોડોક અલગ છે, તો તમે જોઈ લેજો કઈ રીતના કરવાનું છે. નહીં હવે જો દાઉદની મંસૂરી લિમિટેડ કંપનીની સત્તાવાર થાપણ 7 લાખ ઇક્વિટી શેરની બનેલી હતી. હવે જો સત્તાવાર થાપણ હોય એ આપણે ક્યારે ધ્યાનમાં લેવાની હોય નહીં. આપણે જેટલા શેર બહાર પાડેલા હોય ને એ બહાર પાડેલા શેર જ આપણે ધ્યાનમાં લેવાનો હોય. સત્તાવાર થાપણ કોઈ ધ્યાનમાં લેવાની હોય નહીં. હવે જો 10 રૂપિયાનો એક હતો શેર અને તારીખ 4 જુલાઈ 2017 ના રોજ કંપનીએ 4,50,000 ઇક્વિટી શેર 16 રૂપિયાના પ્રીમિયમથી જાહેર જનતામાં બહાર પાડ્યા. કેટલા શેર? 4,50,000 શેર, 10 રૂપિયાનો એક એવો 4,50,000 શેર અને 16 રૂપિયાના પ્રીમિયમથી. 16 રૂપિયા પ્રીમિયમ છે અને 10 રૂપિયા મૂળ કિંમત છે. તો કંપનીને જાહેર જનતા પાસેથી 26 રૂપિયા શેર દીઠ જોઈ છે. સમજાણ? ચાલો સૌથી પહેલા આપણે લખવાનું શું કે ભાઈ 10 રૂપિયાનો એક એવા કેટલા? 4,50,000 શેર. 10 રૂપિયાનો એક એવા 4,50,000 શેર શું કર્યા? જાહેર જનતામાં બહાર પાડ્યા. તેમાં અરજી વખતે કેટલા રૂપિયા છે? જોજી, અરજી વખતે 10 રૂપિયા છે. અરજી વખતે કેટલા છે? 10 રૂપિયા. હવે અરજી વખતે 10 રૂપિયા છે ને, એમાં એમ લખ્યું છે 6 રૂપિયા પ્રીમિયમ છે, તો 4 રૂપિયા શું હોય? મૂળ કિંમત હોય. ચાલો 4 રૂપિયા છે એ મૂળ કિંમત અને 6 રૂપિયા શું છે? એ પ્રીમિયમની રકમ છે. પછી એવી જ રીતે એમાં શું છે? જોજી તો ભાઈ મંજૂરી વખતે 14 રૂપિયા છે. મંજૂરી વખતે 14 રૂપિયા છે, તો એમાં 4 રૂપિયા શું હોય છે? પ્રીમિયમ 4 રૂપિયા મૂળ કિંમત હોય છે, તો 10 રૂપિયા શું હોય છે? પ્રીમિયમ હોય છે અને 4 રૂપિયા મૂળ કિંમત હશે. ચાલો સમજાણું? અને એવી જ રીતે આખરી હપ્તો શું છે? પ્રથમ અને આખરી બે ભેગું છે. ઓકે, હા, પ્રથમ અને આખરી હપ્તો છેલ્લે કેટલા રૂપિયા છે? જોજી ભાઈ છેલ્લે 2 રૂપિયા છે, એમાં કઈ પ્રીમિયમની રકમ છે નહીં. એટલે જો મૂળ કિંમત 10 કઈ રીતના? 4 રૂપિયા મૂળ કિંમત, 4 રૂપિયા મૂળ કિંમત અને 2 રૂપિયા મૂળ કિંમત. જ્યારે પ્રીમિયમ 10 રૂપિયા અને 6 રૂપિયા એટલે 16 રૂપિયા પ્રીમિયમ થઈ ગયું. આ રીતે 16 રૂપિયાનું પ્રીમિયમ પણ જાહેર જનતા પાસેથી મગાવે છે અને 10 રૂપિયાની મૂળ કિંમત પણ જાહેર જનતા પાસેથી મગાવે છે. આ રીતે 16 રૂપિયા શું કરે છે? સ્ટેપ વાઇઝ મગાવે છે. હવે આગળ જો એમાં શું લખ્યું છે કે ભાઈ શેર ભરણું છે એ 6 જુલાઈ 2017 ના રોજ સંપૂર્ણ ભરાઈ જતા બંધ કર્યું. હવે આમાં આપણને એમ નથી કીધું કે આટલી અરજી આપણને મળી, પણ આમાં એમ કીધું છે સંપૂર્ણ ભરણું ભરાઈ જતા બંધ કર્યું. આપણે શેર બહાર કેટલા પાડ્યા હતા? 4,50,000. તો 4,50,000 જ આપણને અરજી મળી. કેવી રીતે? તો કે ભાઈ આમાં સંપૂર્ણ ભરણું ભરાઈ જતા એટલે 4,50,000 આપણે બહાર પાડ્યા હતા, 4,50,000 આપણને શું થયું? મળી ગયા. એટલે એ ભરણું ભરાઈ ગયું કહેવાય. એટલે ટોટલ આપણે 4,50,000 શેરની અરજીઓ ટૂંકમાં મળી હશે. આપણને વધારે પણ નથી મળી અને ઓછી પણ મળી નથી. ચાલો હવે એમાં શું લખેલું છે કે ભાઈ 600 શેર ધારણ કરનાર અબ્દુલે મંજૂરી અને પ્રથમ અને આખરી હપ્તાની રકમ આપણને ચૂકવી નથી. કોણ? 600 શેર ધારણ કરનાર અબ્દુલ. લખવાનું શું? મળવાના બાકી. અબ્દુલ એને કેટલા શેર હતા? 600 શેર હતા. અને મંજૂરી અને આખરી હપ્તાની મંજૂરી અને પ્રથમ એન આખરી હપ્તાની. જ્યારે બીજો એક વ્યક્તિ હતો, કોણ? હારુ, કે જેને પ્રથમ અને આખરી હપ્તાની ખાલી રકમ ચૂકવી નથી અને એના શેર કેટલા હતા? જોજી એના 400 શેર હતા. હારુ કે જેના 400 શેર હતા અને એને પ્રથમ અને આખરી હપ્તાની રકમ આપણને ચૂકવી નથી. ચાલો બાકી આ સિવાય બધા જ શેર ઉપર આપણને પૂરેપૂરી રકમ મળી ગઈ નથી. હજી દાખલો અધૂરો છે, પાછળ જોવો એટલે ખબર પડશે. જો શેર મંજૂરીની રકમ આપણને ક્યારે મળી? તો કે ભાઈ આપણે શેરની મંજૂરીની રકમ મગાવી છે, તો આપણને જો મગાવી હતી ક્યારે? તો કે ભાઈ 4 ઓગસ્ટે મગાવી હતી અને આપણને મળી ક્યારે? તો કે ભાઈ 7 ઓગસ્ટે.
અને આખરી હપ્તાની રકમ આપણે 4 સપ્ટેમ્બરે મગાવી હતી અને આખરી હપ્તાની રકમ આપણને મળી ક્યારે? તો કે ભાઈ 7 સપ્ટેમ્બરે, બરાબર, 3 દિનો ગેપ છે. અને નીચેની લીટી વાંચજો, એમાં ખાસ લખેલું છે ઈ રીતે. તો આ દાખલો આપણે ઈ રીતે ગણવાનો છે, બાકી આપણો આખો દાખલો શું પડે? ખોટો પડે. જો શું લખેલું છે, ઉપરના વ્યવહારો અંગે કંપનીના ચોપડે રોકડ સિવાયની આમ નોંધ પસાર કરો. કઈ આમ નોંધ? રોકડ સિવાયની. રોકડ અથવા તો આપણે બેંક ખાતે ઉધાર લખી છે તો બેંક સિવાયની, રોકડ અથવા તો બેંક સિવાયની આમ નોંધ પસાર કરો. એટલે એમાં કઈ રીતના કે ભાઈ જી આમ નોંધમાં બેંક શબ્દ લખેલું આવતું હોય, આપણે શું બેંક ખાતે ઉધાર અને અરજી ખાતે જમા, બેંક ખાતે ઉધાર, મંજૂરી ખાતે જમા, બેંક ખાતે ઉધાર, આખરી હપ્તા ખાતે જમા. આ આમ નોંધ લખી છે બેંક વાળી આમ નોંધ. ઈ બેંક વાળી આમ નોંધ છે ઈ આપણે જવાબ તરીકે લખવાની નથી. આમાં એવું કીધું છે બેંક સિવાયની આમ નોંધ લખો, રોકડ સિવાયની આમ નોંધ લખો. તો રોકડ સિવાયની આમ નોંધ કઈ કહેવાય? તો કે ભાઈ પેલી છે ઈ આપણે શેર મંજૂર કરી છે અરજી વાળી ઈ, બીજી આપણે મંજૂરીના પૈસા છે ઈ આપણે મગાવી છે ઈ, અને ત્રીજી આપણે આખરી હપ્તાના રૂપિયા મગાવી છે ઈ. તો આ 3 આમ નોંધ છે ઈ આપણે અહીંયા જવાબ સ્વરૂપે લખવાની છે. બાકી અહીંયા હું છે ઈ ઓલી બેંક વાળી આમ નોંધ હું તમને લખી દઈશ, કારણ કે આપણે ભૂલ ન પડે ને. એટલે પેલી આમ નોંધ આ થશે, બીજી આ થશે, ત્રીજી આ, ચોથી આ, પાંચમી આ, છઠ્ઠી આ, એવી રીતે આપણને ભૂલ ન પડે એટલા માટે. બાકી આપણે લખવાની છે કઈ? ખાલી આ બાજુ જો હું લખું ને ઈ જ લખવાની છે, આ બાજુની આપણે જવાબ તરીકે લખવાની નથી. ચાલો તો હવે આપણે ચાલુ કરી. સૌથી પહેલા બેંકમાં રૂપિયા આવે. કેમ આવે? તો કે ભાઈ કંપની છે ઈ શેર બહાર પાડે એટલે જાહેર જનતા પૈસા રોકે, એટલે કંપનીમાં રૂપિયા આવે તો ઉધાર. બેંકમાં પૈસા આવે છે તો બેંક ખાતે શું થઈ જાય? ઉધાર થઈ જાય. બેંક ખાતે ઉધાર અને જમા શું કરવાનું? શેના રૂપિયા આવે છે? તો કે ભાઈ મંજૂરીના રૂપિયા આવે છે કે અરજીના રૂપિયા આવે છે? સૌથી પહેલા અરજીના જ આવે ને ભાઈ. તો અરજી ખાતે શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. પણ આ બેંક વાળી આમ નોંધ છે તો જવાબ તરીકે આપણે લખી નહીં લખી. ક્યાં લખવાની? વધારાની આમ નોંધમાં લખવાની. એટલે અહીંયા લખું, રફ કામ લખી નાખું એટલે ખબર પડી જાય. રફ કાર્ય એટલે આ આમ નોંધ છે આપણે ખાલી શેના પૂરતી છે? આપણને ખબર પડે એના પૂરતી, બાકી આપણે જવાબ તરીકે લખવાની નથી. ચલો અહીંયા લખવાનું શું? જો આપણને તારીખ આપેલી છે, જો 6 જુલાઈએ ભરણું બંધ થયું હતું તો 6 જુલાઈએ જ આપણે શું આપણને પૈસા મળ્યા હોય ને, તો અહીં લખવાની 6 જુલાઈ. સૌથી પહેલા બેંકમાં રૂપિયા આવ્યા છે, લખવાનું શું? બેંક ખાતે ઉધાર. શેના રૂપિયા આવ્યા છે? અરજીના, તો લખવાનું તે ઇક્વિટી શેર અરજી ખાતે. ચાલો કાઉન્સ શું આવશે? કોણ કહેશે? કાઉન્સમાં શું આવશે? તો કે ભાઈ સૌથી પહેલા જેટલી અરજી મળી હોય એટલી કુલ અરજી. તો આપણને તો ખબર જ છે ભાઈ 450 જ અરજી મળી છે આપણને, તો લખવાનું 450, 4,50,000 ગુણ્યા અરજી વખતેની કેવી રકમ? પ્રીમિયમ સહિતની રકમ. તો અરજી વખતે પ્રીમિયમ સહિતની રકમ કઈ છે? 10 રૂપિયા. તો અહીં 45 ગુણ્યા 10 કરી નાખવાના એટલે કેટલા? 45 લાખ રૂપિયા થઈ ગયા. 45 લાખ રૂપિયા. અહીંયા પણ કેટલા? 45 લાખ રૂપિયા. ચાલો પેલી આમ નોંધ પૂરી. હવે રૂપિયા આપણે શું કરવાના છે? શેર મંજૂર કરવાના છે. તો શેર મંજૂર કરવાની આમ નોંધ શું આવે? ભાઈ અહીંયા અરજી છે એ જમા છે તો અરજી આપણે ઉધાર કરી નાખી. અરજી ખાતે ઉધાર, શેર મૂડી ખાતે જમા. શેર મૂડી જમા હોય એટલે સાથે સાથે આમાં પ્રીમિયમ પણ છે એટલે શું કરવાનું? જામીનગીરી પ્રીમિયમ પણ જમા કરવાનું. તો આમાં ક્યાંય બેંક શબ્દનો ઉલ્લેખ આવ્યો? ન આવ્યો. તો આપણે ઈ જવાબ સ્વરૂપે આપણે ઈ આમ નોંધ લખવાની છે. બરાબર? ખબર પડી હશે હવે. તો ચાલો હવે સૌથી પહેલા 6 જુલાઈએ આપણને શું થયા? આપણને પૈસા મળ્યા એટલે આપણે મંજૂર પર ક્યારે કરશી? 6 જુલાઈ જ મંજૂર કરશી. એટલે તારીખ લખવાની 6 જુલાઈ. ચાલો મંજૂર કરશી તો લખવાનું ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. તે શેર મૂડી ખાતે શું? જમા. શેર મૂડી ખાતે જમા અને તે જામીનગીરી પ્રીમિયમ પણ શું કરશી? જમા. તો જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચાલો હવે જો અહીંયા અરજી વખતે છે કાઉન્સ તો આ જ આવશે 4,50,000 ગુણ્યા 10. 4,50,000 ગુણ્યા 10 એટલે કેટલા? 45 લાખ રૂપિયા. હવે 4,50,000 આપણે મંજૂર કર્યા છે, બરાબર? તો 4,50,000 ગુણ્યા
શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે? મેં તમને કીધું હતું શેર મૂડીમાં હંમેશા મૂળ કિંમત આવે. કઈ? કે ભાઈ અરજી વખતેની મૂળ કિંમત. આપણે અરજીની આમનોંધ કરી છે એટલે અરજી વખતેની મૂળ કિંમત. અરજી વખતે આવી રહી મૂળ કિંમત કઈ છે? 4 રૂપિયા. તો અહીં શું કરવાનું? 4,50,000 ગુણ્યા કેટલા કરવાના? 4. હાલો કરો જી. 4,50,000 ગુણ્યા 4 કરો તો કેટલા આવે છે? 4,50,000 ગુણ્યા 4 એટલે 1 કરોડ કેટલા? સોરી 18 લાખ રૂપિયા. 18 લાખ રૂપિયા. અને હજી 4,50,000 ગુણ્યા અરજી વખતે પ્રીમિયમની રકમ કઈ છે? આ રહી 6 રૂપિયા. તો અહીં લખ નાખો 6. તો 4,50,000 ગુણ્યા 6 એટલે કેટલા થશે? 27 લાખ રૂપિયા. એટલે જો થઈ ગયા 27 લાખ અને 18 લાખ એટલે 45 લાખ રૂપિયા. ચાલો સમજાણું હશે. આ છે એ આપણો મેઇન જવાબ છે. જ્યારે આ છે એ આપણે રફ કામ અત્યારે કરી છે કે ભાઈ આપણને અત્યારે ખબર પડે એટલા માટે, બાકી આ જવાબ તરીકે લખવાનું નથી. સમજાણું? ચાલો હવે જો બીજું પેલી આનંદ અરજીનું પૂરું થયું. હવે મંજૂરીની વારી. હવે મંજૂરીમાં છે સૌથી પહેલા શું કરવાનું હોય? મંજૂરીના રૂપિયા મગાવવાના હોય. મંજૂરીના રૂપિયા મગાવી એટલે મંગાવવાની આમનું શું થાય? સૌથી પહેલા મંજૂરી ખાતે ઉધાર, પછી જમા શું કરીએ આપણે? શેર મૂડી. શેર મૂડી ખાતે જમા, અને શેર મૂડી સાથે શું હોય? જામીનગીરી પ્રીમિયમ પણ જમા હોય. જેમ આ આમનોંધ કરી એમ જ સેમ ટુ સેમ આમનોંધ કરવાની છે. હવે જો આપણે મંજૂરીના પૈસા મગાવી છે ક્યારે? તો એમાં લખ્યું છે રકમમાં 6 ઓગસ્ટે આપણે પૈસા મગાવી છે. ક્યારે? સોરી 4 ઓગસ્ટે પૈસા મગાવી. કેટલા? 4 ઓગસ્ટે. 4 ઓગસ્ટે AUG. બરાબર? 4 ઓગસ્ટે આપણે પૈસા મગાવી છે અને એના રૂપિયા આપણને મળે છે ક્યારે? તો કે ભાઈ 7 ઓગસ્ટે આપણને મળે છે. ચાલો હવે સૌથી પહેલા આ રીતે આમનોંધ થશે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, શેર મૂડી ખાતે જમા અને જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. હાલો હવે મંજૂરીમાં સૌથી પહેલા આપણે મંજૂર તો કર્યા છે. કેટલા? 450 પૂરેપૂરા આપણે મંજૂર કર્યા. 4,50,000 ગુણ્યા અરજી વખતેની કે સોરી મંજૂરી, આપણે મંજૂરીનો સ્ટેપ છે ને, મંજૂરી વખતેની કેવી કિંમત? પ્રીમિયમ સહિતની રકમ. ચાલો 4,50,000 ગુણ્યા, હવે જો આપણે ઉધાર કરીને ત્યારે પ્રીમિયમ સહિતની રકમ આવે અને જ્યારે જમા કરીને ત્યારે મૂળ કિંમત અલગ કરી નાખવાની અને પ્રીમિયમ વાળી રકમ પણ અલગ કરી નાખવાની, જે અહીંયા આપણે કરશી. જો 4,50,000 ગુણ્યા પ્રીમિયમ સહિતની રકમ 14 રૂપિયા એટલે અહીં 14 લખવાનું. તો ચાલો 4,50,000 ગુણ્યા 14 કરો જી એટલે કેટલા રૂપિયા આવે? 63 લાખ રૂપિયા આવે. 63 લાખ રૂપિયા. હાલો હવે જો 4,50,000 ગુણ્યા આપણે શેર મૂડી વખતે કઈ કિંમત હોય? ફરજિયાત મૂળ કિંમત હોય. તો ચાલો મૂળ કિંમત કેટલી છે? 4 રૂપિયા. અહીં 4 રૂપિયા કરી નાખી. તો 4,50,000 ગુણ્યા 4 એટલે કેટલા? 18 લાખ રૂપિયા. અને હજી છેલ્લું જામીનગીરી પ્રીમિયમ ની રકમ શું છે? 10 રૂપિયા. તો 4,50,000 ગુણ્યા 10 કરી નાખીએ એટલે 45 લાખ રૂપિયા. ચાલો આ રીતે થઈ ગયા 63 લાખ અને 63 લાખ ઉધાર અને જમા. હવે આપણે શું કર્યું? મંજૂરીના પૈસા આપણે મગાવ્યા છે તો હવે આપણને બેંકમાં આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર અને જમા શું કરવાનું? જે પેલી આમનોંધમાં ઉધાર હોય બીજી આમનોંધમાં જમા કરી નાખવાનું. પેલી આમનોંધમાં ઉધાર શું છે? શેર મંજૂરી ઉધાર છે તો શેર મંજૂરી જમા કરી નાખવાનું. આમાં કર્યું એમ જ. આમાં જો બેંક ઉધાર કર્યું અને શેર અરજી હતું ત્યારે અરજી હતું તો અરજી જમા કર્યું. અત્યારે મંજૂરી છે તો મંજૂરી જમા કરશી છે ને. ચલો રૂપિયા કઈ તારીખે આવે છે? તો કે ભાઈ 7 ઓગસ્ટે આવે છે. તો અહીં લખવાનું 7 ઓગસ્ટ બેંકમાં પૈસા આવે તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે, મંજૂરીના રૂપિયા આવે છે એટલા માટે. હવે જો આપણે મગાવવાના હતા કેટલા શેર ઉપર? 4,50,000 શેર ઉપર આપણે પૈસા મગાવવાના હતા. પણ હવે મંજૂરીના રૂપિયા કોણ આપણને ચૂકવતું નથી? કે ભાઈ અહીંયા અબ્દુલ છે. જો અબ્દુલ ઈ 600 શેર ઉપર આપણને મંજૂરીના રૂપિયા ચૂકવતો નથી.
તો જો 4,50,000 માંથી આપણે 600 શેર બાદ કરી નાખી તો વધે કેટલા? 4,49,400 શેર વધે. જો સમજાવું, 4 લાખ શેર હતા એમાંથી આ 600 શેર ઉપર આપણને મળતા નથી પૈસા, તો આપણને 4,49,400 શેર ઉપર આપણને પૈસા મળી ગયા છે. કેટલા રૂપિયા? પ્રીમિયમ સહિતની રકમ 14 રૂપિયા. તો અહીં ગુણ્યા 14 કરવાના, બરાબર. એટલે 4,49,400 શેર ઉપર આપણને 14 રૂપિયા પૂરેપૂરા આપણને મળી ગયા હશે. તો 4,49,000 કેટલા? 400 એને ગુણ્યા કેટલા રૂપિયા? 14 રૂપિયા. એટલે 62,91,600 રૂપિયા આપણને મળ્યા છે. 62,91,600 રૂપિયા. 62,91,600 રૂપિયા. ચાલો હવે ત્રીજું સ્ટેપ કયું છે? ત્રીજું સ્ટેપ પ્રથમ અને આખરી હપ્તાનું. એમાં પણ શું કરવાનું હોય? સૌથી પહેલા પૈસા મગાવવાના હોય. મંગાવવાની આમ નોંધ આવી રહી, પણ આમાં જો આ સ્ટેજમાં આપણને પ્રીમિયમ નથી તો સાદી આમ નોંધાય. જામીનગીરી પ્રીમિયમ આપણે જમા કરી છે થશે જ નહીં, ખાલી શેર મૂડી ખાતે જમા, બસ એટલું જ કરવાનું. જો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર અને શેર મૂડી ખાતે જમા. તો સૌથી પહેલા આખરી હપ્તાના રૂપિયા આપણે મગાવી છે કઈ તારીખે? તો કે ભાઈ 4 સપ્ટેમ્બરે આપણે મગાવી છે, બરાબર. કઈ તારીખે? 4 સપ્ટેમ્બરે. ચાલો કરવાનું શું? તો કે ભાઈ ઇક્વિટી શેર પ્રથમ એન આખરી હપ્તા ખાતે ઉધાર તે જમા શું કરવાનું? શેર મૂડી. તે શેર મૂડી ખાતે જમા. ચાલો કૌંસમાં શું લખી? 4,50,000 ગુણ્યા કઈ કિંમત આવશે? આ રહી 2 રૂપિયા. આખરી હપ્તા આપેલ રકમ એટલે 45 દુ 90 એટલે કેટલા રૂપિયા આવશે? 9 લાખ રૂપિયા આવશે. અહીંયા પણ 9 લાખ રૂપિયા. ચાલો અને હવે બેંકમાં રૂપિયા આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર અને શેના રૂપિયા આવે છે? પ્રથમ અને આખરી હપ્તાના. તો એ શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. તો ચાલો કેટલી તારીખે? તો ભાઈ 7 સપ્ટેમ્બરે આવે છે. તો 7 સપ્ટેમ્બરે. ચાલો બેંકમાં પૈસા આવશે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ એન આખરી હપ્તા ખાતે. ચાલો કૌંસ શું આવશે? બોલો જી. હવે આપણે ટોટલ 4,50,000 શેર ઉપર આપણે પૈસા મગાવવાના હતા, પણ આપણે આખરી હપ્તાના રૂપિયા કોકે દીધા નથી. આપણને કોણે નથી દીધા? તો કે ભાઈ અબ્દુલ અને હારૂ, આ બેય આપણને નથી દીધા. જો આ પ્રથમ અને આખરી હપ્તાના બેય પૈસા નથી દીધા. કેટલા શેર ઉપર? તો કે ભાઈ અબ્દુલના 600 શેર હતા અને હારૂના 400 શેર હતા. એટલે 600 ને 400 ટોટલ 1000 શેર ઉપર આપણને પૈસા મળ્યા નથી. આપણે મગાવવાના છે કેટલા શેર ઉપર? 4,50,000 શેર ઉપર આપણને પૈસા મગાવવાના છે. તો 4,50,000 શેર ઉપર આપણને 1000 શેર પૈસા મળ્યા નથી. તો 4,50,000 માંથી 1000 બાદ કરી નાખો તો કેટલા વધે? 4,49,000. 4,49,000. હવે 4,49,000 ઉપર આપણને 2 રૂપિયા તો મળી ગયા હશે. સમજાણું? 1000 શેર ઉપર જ આપણને પૈસા નથી મળ્યા. તો 4,49,000 ઉપર આપણને પૈસા મળી ગયા હશે. તો અહીં લખવાનું 4,49,000 એને ગુણ્યા કેટલા કરી નાખવાના? 2. તો લખવાનું 4,49,000 એને ગુણ્યા 2 એટલે 8,98,000. 8,98,000 રૂપિયા આપણને મળી ગયા હશે. 8,98,000 રૂપિયા. ચાલો હવે જો 8,98,000 કઈ રીતના આવ્યા તો એ હું કહી દઉં. જો સૌથી પહેલા આપણને મળ્યા કેટલા શેર ઉપર નથી? 1000 શેર ઉપર આપણને નથી મળ્યા. કેટલા રૂપિયા નથી મળ્યા? 2 રૂપિયા. તો 1000 ગુણ્યા 2 એટલે 2000 રૂપિયા થાય. તો આપણે ટોટલ 9 લાખ લેવાના હતા, એમાંથી 2000 રૂપિયા આપણને ઓછા મળ્યા છે ને. થોડોક દાખલો અઘરો છે, બરાબર. આમાં શું કીધું છે? એમ કીધું છે રોકડ અથવા તો બેંક શબ્દ લખેલું હોય ને એ આમ નોંધ આપણે જવાબ તરીકે લખવાની નથી. એટલે જો એ આપણે અહીંયા રફ કાર્યમાં લખી. આ નામ નોંધ છે ને, આ નામ નોંધ તમારે પેપરમાં લખવાની નહીં. તમારે કઈ આમ નોંધ લખવાની? ખાલી જે બેંક શબ્દ આવતું ન હોય ને એ એક જ આમ નોંધ લખવાની. એટલે આટલું તમારે લખવાનું છે, આ લખવાનું નથી. સમજાઈ ગયો આખો દાખલો પૂરેપૂરો? સૌથી પહેલા બેંકમાં રૂપિયા આવ્યા, પછી આપણે મંજૂર કર્યા,
પછી શું કર્યું, મંજૂરીની રકમ મગાવી, પછી મંજૂરીના રૂપિયા આવ્યા, એ જ રીતે આપણે આખરી હપ્તાની રકમ મગાવી અને આખરી હપ્તાના રૂપિયા આપણને મળી ગયા. સમજાણો દાખલો? ચાલો સ્ક્રીનશોટ પાડો હોય તો તમે પાડી લેજો. ચાલો તો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે. વિડીયો કેવો લાગ્યો, દાખલો કેવો લાગ્યો, અઘરો લાગ્યો, સહેલો લાગ્યો, કે તમને આવડી ગયું કે નથી આવડ્યું, ક્યાં વાંધો છે, પહેલી આમનોંધ, બીજી આમનોંધ, ત્રીજી આમનોંધ, જે નો આવડ્યું હોય એ કોમેન્ટમાં કહેજો, બરાબર? એટલે હું કોમેન્ટમાં તમને મસ્ત રીતે જવાબ આપી દઈશ. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા 12મા ધોરણના મિત્રો સાથે શું કરવાનું છે, શેર કરવાનું છે, કે જેને હજી શેર મૂડીના દાખલામાં શું થતું હોય, નો આવડતા હોય અથવા તો વાંધો આવતો હોય. તો આપણા વિડીયો જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી થેન્ક યુ.